અમદાવાદમાં ઘોઘરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની હત્યા કરવાનો મામલો હવે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। અહીંયા ધોરણ 8ના વિદ્યાર્થીઓ ધોરણ 10ના વિદ્યાર્થીની ધારદાર હથિયારથી હત્યા કરે છે। આ બંને વિદ્યાર્થી વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી, ત્યારબાદ જઈને આ ઘટના બની છે। આ ઘટના બાદ લોકો દ્વારા 7 ડે સ્કૂલની બહાર જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ દિવસે ને દિવસે ખૂબ જ વધતો જાય છે। ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે જે માહિતી શાળાના સંચાલકોને મુશ્કેલીમાં વધારો લાવી શકે છે। હા દર્શક મિત્રો, જાણવા મળ્યું છે કે અમદાવાદ કોર્પોરેશને શાળાના દસ્તાવેજની ચકાસણી કરવાની કામગીરી શરૂ કરી છે અને એમાં જાણવા મળ્યું છે કે 12 ઓક્ટોબર 2001ના રોજ આ શાળાને 99 વર્ષના ભાળપટ્ટા પર આપવામાં આવેલી છે અને આ શાળા 10,465 ચોરસ મીટર ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે। વર્ષ 2021માં સ્ટેન્ડિંગ કમિટીમાં આ માટે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના સંચાલકોએ ડિપોઝિટ પેટે 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને 12 ઓક્ટોબર 2001ના રોજ શાળાના સંચાલકોને શાળાનો કબજો આપવામાં આવ્યો હતો। ત્યારે હવે વિદ્યાર્થીને મોત બાદ એએમસી શાળામાં પરવાનગી વગર કોઈ દબાણ કરાય છે કે નહીં તેની તપાસ કરશે અને શાળાની પણ તપાસ કરશે। તે બાદ જો શાળાની અંદર કોઈ ગેરકાનૂની સામાન મળશે તો શાળા પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે। તો દર્શક મિત્રો, આને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટની અંદર જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા અને વિડીયોને આગળ શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે।